શરૂઆત ગાંધીનગરની કરી કે જ્યાં આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસ મુદ્દે બેઠક। આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ, કમિશનર સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર। બેઠકમાં આરોગ્ય પદાધિકારીઓને આપવામાં આવી છે મહત્વની સૂચના। શંકાસ્પદ દર્દીની યોગ્ય સારવારની સૂચના આપવામાં આવી છે। બાળકને કરડી હોય તો એમાં એ વાયરસનું વહન થતું હોય છે ને એમને આ રોગ થતો હોય છે। ખાસ કરીને જેટલા પેશન્ટો આવ્યા છે એનું મુખ્ય એક જ તારણ આવ્યું છે કે એને તાવ આવે છે, ખેંચ થાય છે, કોઈ પેશન્ટને ઉલટી અને ડાયરિયા જેવો પ્રશ્ન આવે છે અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર થઈ જાય કે બધા જ ઓર્ગન પર એમની અસર થાય છે। એવા પેશન્ટનું ડેથ થયું છે। તો હાલ પરિસ્થિતિમાં કોઈ એક સ્થળ પરથી ખૂબ જ દર્દીઓ મળ્યા હોય કે ત્યાં આખું આમ ફેલાઈ ગયું હોય એવું કોઈ પણ પ્રકારનું અહીંયા જે અઠવાડિયાના અમારા રિપોર્ટમાંથી ક્યાંય જોવા નથી મળ્યું। છતાં આરોગ્યની ટીમને દરેક સિવિલ હોસ્પિટલ, CHC સેન્ટરથી ઉપરની બધી હોસ્પિટલ, મેડિકલ કોલેજોમાં કડકમાં કડક સૂચના આપવામાં આવી છે। કોઈ પણ આવું શંકાસ્પદ બાળક દર્દી આવે તો તુરંત જ એમને પહેલાં તો ચાંદીપુરા છે કે નહીં એ બાદમાં પણ એમને ઘનિષ્ઠ સારવાર થાય એ બહુ જરૂરી છે ને એ કરી રહ્યા છે। એના હિસાબે 2 પોઝિટિવ બાળકોને રજા હોસ્પિટલમાં આપી દેવામાં આવી।